શું તમે જાણો છો કે શેર બજારમાં સફળ થવા માટે ઝડપથી ખરીદવું વેચવું જરૂરી નથી? સાચા રોકાણકારો ત્યારે કમાય છે જ્યારે તેઓ સારા બિઝનેસને તેની સાચી કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદે છે. આ જ છે વેલ્યુ ઇન્વેસ્ટિંગ. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ક્રિસ્ટોફર એચ બ્રાઉનની પુસ્તક ધ લિટલ બુક ઓફ વેલ્યુ ઇન્વેસ્ટિંગમાંથી શીખીશું કે સામાન્ય રોકાણકાર પણ ધીરજ, શિસ્ત અને સમજદારીથી લાંબા ગાળે સંપત્તિ કેવી રીતે બનાવી શકે. આ પુસ્તક આપણને શીખવે છે કે શેર બજારમાં સફળ થવા માટે ઝડપથી પૈસા કમાવાની લાલચ કરતાં ધીરજ, સમજદારી અને યોગ્ય મૂલ્યાંકન વધારે મહત્વનું છે. આ પુસ્તકનો મુખ્ય વિચાર છે સારા બિઝનેસને તેની સાચી કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદો. આ જ વેલ્યુ ઇન્વેસ્ટિંગ છે. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. વેલ્યુ ઇન્વેસ્ટિંગનો અર્થ છે કે તમે કોઈ કંપનીના શેર ત્યારે ખરીદો જ્યારે બજાર તેને ઓછું મૂલ્ય આપી રહ્યું હોય. ઘણીવાર બજાર ડર, અફવા અથવા ટૂંકા ગાળાના ખરાબ સમાચારને કારણે સારા શેર પણ સસ્તામાં વેચે છે. સમજદાર રોકાણકાર માટે આ એક તક હોય છે. ક્રિસ્ટોફર બ્રાઉન કહે છે કે શેર ખરીદવો એટલે માત્ર નંબર ખરીદવો નથી, પણ તમે એક બિઝનેસનો હિસ્સો ખરીદી રહ્યા છો. તેથી કંપની શું કરે છે, કેવી રીતે કમાણી કરે છે, તેની મેનેજમેન્ટ કેવી છે, દેવું કેટલું છે અને ભવિષ્યમાં તેની કમાણી વધવાની શક્યતા કેટલી છે, આ બધું સમજવું જરૂરી છે. પુસ્તકમાં એક મહત્વની વાત છે. બજાર હંમેશા સમજદાર નથી હોતું. ક્યારેક લોકો ઉત્સાહમાં મોંઘા શેર ખરીદી લે છે અને ડરમાં સારા શેર વેચી નાખે છે. વેલ્યુ ઇન્વેસ્ટર આ ભાવનાઓથી દૂર રહે છે. તે બજારના મૂળ પાછળ નહીં દોડે, પરંતુ કંપનીની સાચી કિંમત પર ધ્યાન આપે છે. લેખક કહે છે કે રોકાણ કરતા પહેલા કેટલાક મુદ્દા ખાસ જોવાના. પહેલો મુદ્દો છે કંપનીની કમાણી. કંપની સતત નફો કમાય છે કે નહીં? જો કંપની લાંબા સમયથી નફાકારક છે તો તે સકારાત્મક સંકેત છે. બીજો મુદ્દો છે કંપનીનું દેવું. વધારે દેવું ધરાવતી કંપની મુશ્કેલીમાં આવી શકે છે. તેથી ઓછું દેવું અને મજબૂત બેલેન્સ શીટ ધરાવતી કંપની વધુ સુરક્ષિત માનવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે શેરની કિંમત અને મૂલ્ય વચ્ચેનો ફરક. સારો બિઝનેસ પણ જો બહુ મોંઘો મળે તો તે સારું રોકાણ ન બની શકે. વેલ્યુ ઇન્વેસ્ટિંગમાં ખરીદીનો ભાવ ખૂબ મહત્વનો છે. ચોથો મુદ્દો છે માર્જિન ઓફ સેફ્ટી. તેનો અર્થ એ છે કે તમે શેર તેની અંદાજિત સાચી કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદો, જેથી જો તમારી ગણતરીમાં થોડી ભૂલ પણ થાય તો નુકસાનની શક્યતા ઓછી રહે. આ પુસ્તક ધીરજનું મહત્વ પણ સમજાવે છે. શેર બજારમાં ઘણા લોકો ઝડપથી અમીર બનવા માંગે છે, પરંતુ વેલ્યુ ઇન્વેસ્ટિંગ ધીમું અને શિસ્તબદ્ધ માર્ગ છે. સસ્તું અને સારું શેર મળ્યા પછી તરત જ તેનો ભાવ વધે એવું જરૂરી નથી. ક્યારેક બજારને તેની સાચી કિંમત ઓળખવામાં સમય લાગે છે. તેથી ધીરજ રાખવી જરૂરી છે. ક્રિસ્ટોફર બ્રાઉન એ પણ કહે છે કે રોકાણકારોએ ભીડની માનસિકતાથી બચવું જોઈએ. જો બધા લોકો કોઈ શેર ખરીદી રહ્યા હોય તો એ સારો જ હોય એવું જરૂરી નથી, અને જો બધા કોઈ શેર વેચી રહ્યા હોય તો એ ખરાબ જ હોય એવું પણ જરૂરી નથી. સચ્ચા રોકાણકારને પોતાનું સ્વતંત્ર વિશ્લેષણ કરવું જોઈએ. પુસ્તકનો બીજો મહત્વનો પાઠ છે કે સરળતા જાળવો. તમે એવા બિઝનેસમાં રોકાણ કરો જેને તમે સમજી શકો. જો કંપની કેવી રીતે પૈસા કમાય છે તે સમજાતું ન હોય તો તેમાં રોકાણ ન કરવું વધુ સારું. લેખક લાંબા ગાળાના દૃષ્ટિકોણ પર ભાર મૂકે છે. શેર બજારમાં ટૂંકા ગાળામાં ભાવ ઉપર નીચે થાય છે, પણ લાંબા ગાળામાં સારી કંપનીઓનું મૂલ્ય દેખાય છે. એટલે રોજના ભાવ જોવાથી ગભરાવાની જરૂર નથી. મહત્વનું એ છે કે કંપનીનું મૂળ બિઝનેસ મજબૂત છે કે નહીં. આ પુસ્તક આપણને એ પણ શીખવે છે કે રોકાણ કોઈ જુગાર નથી. સાચું રોકાણ અભ્યાસ, ગણતરી, શિસ્ત અને ધીરજ પર આધારિત છે. જો આપણે માત્ર ટિપ્સ, અફવા કે સોશિયલ મીડિયા જોઈને શેર ખરીદીએ તો નુકસાન થવાની શક્યતા વધી જાય છે. અંતમાં ધ લિટલ બુક ઓફ વેલ્યુ ઇન્વેસ્ટિંગનો મુખ્ય સંદેશ એવો છે: સારા બિઝનેસ શોધો, તેનું સાચું મૂલ્ય સમજો, સુરક્ષિત ભાવ પર ખરીદો, ધીરજ રાખો અને ભાવનાઓથી દૂર રહીને લાંબા ગાળે રોકાણ કરો.
આ પુસ્તક દરેક રોકાણકારને યાદ અપાવે છે કે શેર બજારમાં સફળતા માટે તમારે સૌથી બુદ્ધિશાળી હોવાની જરૂર નથી, પરંતુ શિસ્તબદ્ધ, ધીરજવાન અને તર્કસંગત હોવું જરૂરી છે. જો તમે રોકાણની શરૂઆત કરી રહ્યા છો તો આ પુસ્તક તમને મજબૂત આધાર આપે છે, અને જો તમે પહેલેથી રોકાણ કરો છો તો આ પુસ્તક તમને યાદ અપાવે છે કે સસ્તું ખરીદવું, સુરક્ષિત રીતે ખરીદવું અને લાંબા ગાળે વિચારવું આ જ સાચી વેલ્યુ ઇન્વેસ્ટિંગ છે. આભાર મિત્રો. જો તમને આ સમરી ઉપયોગી લાગી હોય તો આગળ પણ આવી જ બુક સમરી માટે જોડાયેલા રહો. તો વિડીયોને લાઈક કરો અને આવી જ વિશ્વની બેસ્ટ પુસ્તકોની ગુજરાતી સમરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આગામી એક શાનદાર પુસ્તક સાથે. ધન્યવાદ. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.